નમસ્તે. આજે આપણે જોઈશું ઇન્ડિયન એક્સપ્રેસનું એક મહત્વપૂર્ણ એડિટોરિયલ છે જેનું નામ છે પોપ્યુલેશન સ્પેક્ટર્સ ડુ હાર્મ મેનેજિંગ ડેમોગ્રાફિક ચેન્જ ઇઝ ધ ચેલેન્જ. તમને બધાને ખબર છે તેમ ભારત આજે ઘણી બધી વસ્તુઓમાં એક ટ્રાન્ઝિશન ફેઝમાં છે. એ ભલે આર્થિક રીતે હોય કે પછી આર્થિક હોય કે સામાજિક હોય કે પછી એ ડેમોગ્રાફીની રીતે હોય. ઓકે, ડેમોગ્રાફી એટલે પોપ્યુલેશન રિલેટેડ. તો આ આર્ટિકલમાં ભારતના ડેમોગ્રાફીને લઈને, પોપ્યુલેશનને લઈને, વસ્તીને લઈને ચર્ચા કરવામાં આવી છે, જેને આપણે ઘણી બધી જગ્યાએ યુઝમાં લઈ શકીએ છીએ. દરેક પેપર્સમાં જીપીએસસી ક્લાસ 1-2માં આ ટોપિક રિલેટેડ ક્વેશ્ચન્સ આવી શકે છે. તમે યુપીએસસીની તૈયારી કરતા હો તો પણ આવી શકે છે. અગર જો તમારો જીઓગ્રાફી ઓપ્શનલ હોય તો પણ આ પ્રશ્ન તમને, આ એડિટોરિયલ તમને ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે. તો જોઈએ શું છે આ એડિટોરિયલમાં. એનું નામ જ એ છે કે ભારતની જે વસ્તી છે એ આજે એક ટ્રાન્ઝિશન ફેઝમાં છે અને એ ડેમોગ્રાફિક ચેન્જ જે છે એને કઈ રીતે ચેલેન્જિંગ છે અને શું શું પ્રશ્નો છે. બરાબર, તો જોઈએ તો શરૂઆત એમણે કરી છે માલ્થસને લઈને. માલ્થસ, તો સૌપ્રથમ આનો એક બેકગ્રાઉન્ડ છે, હું તમને જણાવી દઉં કે માલ્થસ કોણ હતા અને એમણે શું થિયરી આપી હતી ભૂગોળમાં. માલ્થસ એક ભૂગોળવિદ હતા જેમણે એક વસ્તીને રિલેટેડ થિયરી આપી હતી. એમનું કહેવું હતું કે પોપ્યુલેશન ગ્રોથ જે છે, પોપ્યુલેશન ગ્રોથ એ ખૂબ જ ઝડપથી વધશે. બરાબર, એ રીતે વધશે કે 1ની 2 થશે, 2થી 4 થશે, 8 થશે, 12 થશે, 16 થશે, એ રીતે વધશે. વાઇલ જે ફૂડ જે છે, ફૂડ અથવા સબસિસ્ટન્સ, એ જે છે એ રીતે નહીં વધી કે એ 1, 2, 3, 4 એ રીતે જ વધશે. તો થશે શું, એક ટાઈમ આવશે જ્યારે જે ફૂડ જે છે એ આ ગતિથી વધશે, વાઇલ જે પોપ્યુલેશન જે છે એ રીતે વધશે. અને એક ફેઝ આવશે જ્યારે પોપ્યુલેશન વધારે હશે અને ફૂડ ઓછું હશે, ત્યારે આ એક જે છે એ ક્રાઇસિસ ફેઝ આવી જશે. અને આ ફેઝમાં દુકાળ આવશે કે ગમે તેવા સંકટો આવશે જેના કારણે પોપ્યુલેશન ઓટોમેટિકલી ઓછી થઈ જશે. તો આ માલ્થસનું કહેવું હતું. આને જ લઈને એમણે એક શરૂઆતમાં કીધું છે કે માલ્થસ આર્ગ્યુડ that population growth would outpace the food supply. મતલબ પોપ્યુલેશનમાં જે વધારો જે છે એ ફૂડ સપ્લાયને આઉટપેસ કરી દેશે, એનાથી વધારે થઈ જશે અને એના કારણે ફ્યુચરમાં ડિઝીઝીસ આવશે કે ફેમાઇન આવશે, એ બધું થશે. પણ અત્યારે હાલની પરિસ્થિતિ જોતા પ્રમાણે એવું લાગે છે કે પોપ્યુલેશન જે છે એ બહુ જ વધી ગઈ છે. વર્લ્ડની પોપ્યુલેશન જે છે એ 1 બિલિયન હતી 1800માં, જે વધીને 8 બિલિયન થઈ ગઈ છે હાલમાં. અને એનું કારણ શું છે કે ગ્રીન રેવોલ્યુશન જે છે કે એગ્રીકલ્ચરમાં જે ઇમ્પ્રુવમેન્ટ્સ થયા એના કારણે પોપ્યુલેશનમાં વધારો થયો. અને માલ્થસના અનુસાર કોઈ પણ પ્રકારના એવો ક્રાઇસિસ ફેઝ નથી આવ્યો કે જેના કારણે પોપ્યુલેશન ડ્રાસ્ટિકલી ઓછી થઈ જાય. અને એમને એવું કહે છે કે એઆઈ અને નવી ટેકનોલોજી આવવાના કારણે આ ફૂડમાં કે ફૂડ પ્રોડક્શનમાં વધારો થશે અને એના કારણે પોપ્યુલેશનને સપોર્ટ મળશે અને પોપ્યુલેશન એ રીતે ઘટશે નહીં. તો શરૂઆતમાં એમણે એક બેકગ્રાઉન્ડ આપ્યું છે. એના પછી એમણે ઇન્ડિયાના અલગ અલગ પ્રશ્નો લીધા છે અને એમના વિશે ચર્ચા કરી છે, જે આપણે જોઈશું. એમનો પહેલો પ્રશ્ન એ હતો કે ઇન્ડિયા ઓન ધ વર્જ ઓફ પોપ્યુલેશન ડીપોપ્યુલેશન, જેમ કે બહુ બધા રિસન્ટ આર્ટિકલ સજેસ્ટ કરે છે. એમનું કહેવું છે કે શું ઇન્ડિયામાં પોપ્યુલેશન ઓછી થઈ જશે, ડીપોપ્યુલેશન થશે? તો એમનું એવું કહેવું છે કે હા, ફોર એક્ઝામ્પલ યુનાઇટેડ નેશન્સના અનુસાર ભારતની જે વસ્તી જે છે એ 1.7 બિલિયન થઈ જશે. ક્યારે? એન્ડ ઓફ ધ 21st સેન્ચુરી. અને પાછી એ હાલની જેટલી વસ્તી છે 1.4 બિલિયન ત્યાં સુધી આવી જશે. વાઇલ એક બીજી સ્ટડી આપણે આપી છે સિયાટલ બેઝડ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ. એમણે કીધું છે કે ઇન્ડિયાની પોપ્યુલેશન ડીપ થઈને 1 બિલિયન જેટલી થઈ જશે. બટ તેઓ આ સ્ટડીમાં માનતા નથી. એમના અનુસાર
કે ભારતમાં જે છે એ ટોટલ ફર્ટિલિટી રેટ જે છે એ એજ્યુકેટેડ વિમેનમાં વધારે છે 1.7 છે, વાઇલ વિમેન વિથ લોઅર લેવલ્સ ઓફ એજ્યુકેશન ડ્રોપ્ડ, કે એમનામાં જ ઓછી છે, TFR રેટ ઓછી થઈ છે, જ્યારે એજ્યુકેટેડ વિમેન જે છે એમાં વધારો થયો વધારે છે, 1.7 છે. તો આ એક જે બેસિક પ્રેમાઇસ છે કે ઇન્ડિયન પોપ્યુલેશન 1 બિલિયન થઈ જશે, એવું નહીં થઈ શકે. આ એક પહેલા પ્રશ્નનો જવાબ આપે છે. બીજો ક્વેશ્ચન જે છે એના મતલબ એ છે કે એજિંગ પોપ્યુલેશનની સાથે ઘરડા લોકોની સંખ્યામાં વધારો થશે, એની સાથે ઇન્ડિયામાં શું વર્કફોર્સમાં શોર્ટેજ આવશે? તો એમનું કહેવું એવું છે કે એજ પોપ્યુલેશન વસ્તીમાં એને કહેવાય છે જે 60 વર્ષથી ઓલ્ડ હોય, બરાબર. અને હાલમાં જે છે એ 11% છે અને એ વધીને 28% થઈ જશે 2051માં, બરાબર. વર્કિંગ એજ પોપ્યુલેશન વિલ ડિક્લાઇન only slightly from 66 to 64%. એમનું કહેવું છે કે આનાથી વધારે અસર નહીં થઈ શકે, કેમ કે ઘરડા લોકોની પોપ્યુલેશનમાં તો વધારો થશે, પણ સાથે સાથે જે ચાઇલ્ડ પોપ્યુલેશન જે છે એનામાં એ ઓછું થશે, જેના કારણે જે આપણે જે કહીએ ને કે ડિપેન્ડન્સી રેશિયો, કે જે વર્કિંગ એજ પોપ્યુલેશન હોય એના ઉપર કેટલા લોકો નભી રહ્યા છે એને ડિપેન્ડન્સી રેશિયો કહેવાય. તો એટલામાં એનામાં વધારે ફરક નહીં પડે. જો ઘરડા લોકોની સંખ્યામાં વધારો થશે તો જે ચાઇલ્ડ જે છે ચાઇલ્ડ રેશિયો એમાં ઘટાડો થઈ જશે. એના કારણે વર્કફોર્સમાં વધારે પ્રોબ્લેમ નહીં થઈ શકે. ત્રીજો એમનો પ્રશ્ન છે કે is the population in North India growing faster than in the South India? તો આના પ્રશ્નમાં એ જવાબ આવે છે કે હા, એવું તો છે, કેમ કે એમની તમિલનાડુની એક સ્ટડી આપી છે કે તમિલનાડુમાં જે પોપ્યુલેશન જે છે એ ઓછી થઈ છે, બરાબર. અર્લિયર ઇટ વોઝ સમથિંગ 7.5% ઓફ ઇન્ડિયાઝ ટોટલ પોપ્યુલેશન, અને હવે જે છે એ 6% છે. પણ એમનું એવું કહેવું છે કે તમિલનાડુમાં એની સાથે સાથે જીડીપીમાં પણ વધારો થયો છે. એનું કારણ એ છે કે એમનામાં ક્વોલિટીમાં વધારો થયો છે. લોકો ઓછા છે, બરાબર, પણ એ લોકોએ વધારે એજ્યુકેશન ઉપર ફોકસ કર્યું છે, ચાઇલ્ડ રિયરિંગ ઉપર ફોકસ કર્યું છે, જેના કારણે ક્વોલિટી ઓફ વર્ક વધ્યું છે અને એના કારણે ઓવરઓલ જીડીપીમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. એના કારણે જે એક ફાઇટ હોય છે ડેમોગ્રાફિક પાવર અને ઇકોનોમિક પાવર, બરાબર, તેમાં ભલે પોપ્યુલેશન ઓછી થતી હોય પણ વિન વિન સિચ્યુએશન છે, કેમ કે એમાં ઇકોનોમિક પાવર વધી જાય છે, કેમ કે ક્વોલિટી આવી જાય છે વર્કફોર્સમાં. ચોથો પ્રશ્ન છે મુસ્લિમ પોપ્યુલેશન ઇન ઇન્ડિયા લાઇકલી ટુ ઓવરટેક ધ હિન્દુ પોપ્યુલેશન. આ એક પ્રશ્ન છે કે શું ભારતમાં હિન્દુઓની વસ્તી કરતાં મુસ્લિમોની વસ્તીમાં વધારો થઈ જશે? તો એમના અનુસાર નેશનલ ફેમિલી હેલ્થ સર્વે જે છે 2005 થી 21 સુધીના તમામે તમામ એમણે જોયું કે જો TFR રેટ જે છે ટોટલ ફર્ટિલિટી રેટ એ બંને કોમ્યુનિટીની વચ્ચે જે ડિક્લાઇન થયું છે, ઘટાડો થયો છે, એ 0.7 જ થયું છે, બરાબર. એવું નથી કે એક કોમ્યુનિટીમાં વધારે ઘટાડો થયો છે કે એકમાં બહુ ઓછું થયું છે, બંનેમાં સેમ જ થયું છે. તો એના કારણે જે પોપ્યુલેશન રેશિયો જે છે એ પણ સેમ રહે છે ફ્યુચરમાં. તો એમનું કહેવું છે કે ઇવન આફ્ટર 50 યર્સ જે ફર્ટિલિટી ડિફરન્શિયલ જે છે એ જો ચેન્જ ના થાય, જે 0.7 છે, તો પોપ્યુલેશનમાં કંઈ ખાસ વધારો કે ઘટાડો જોવા મળશે નહીં. 15 થી 19% જેટલું થઈ શકે છે મુસ્લિમમાં. નાઉ એમનું કહેવું છે કે ઇન્ડિયા અને જાપાનમાં બંનેમાં ફરક છે. જાપાન આજે પોપ્યુલેશનમાં ઘટાડો જોવા મળે છે, ડિપોપ્યુલેશન એક વૈશ્વિક રીતે એક સારું એક્ઝામ્પલ છે જાપાન. પણ એમનું એવું કહેવું છે કે જાપાન અને ઇન્ડિયા વચ્ચે બહુ ફરક છે, કારણ કે જાપાનમાં nearly 30% of Japanese women remain unmarried in their 30s. 30 વર્ષ પછી પણ 30% જેટલી જાપાનની મહિલાઓ જે છે એ અનમેરિડ રહે છે, while ભારતમાં 97% women are married by age of 30. તો આ એક મુખ્ય કારણ છે જેના કારણે ફર્ટિલિટી રેટમાં પણ એની ઇમ્પેક્ટ જોવા મળતો હોય છે. તો આ એક ખૂબ જ મહત્વનો આર્ટિકલ હતો ઇન્ડિયન એક્સપ્રેસનો, જેની આપણે ચર્ચા કરી. અને નેક્સ્ટ આપણે સારા આવા જ આર્ટિકલ જે એક્ઝામ માટે અને જનરલ નોલેજ માટે ઇમ્પોર્ટન્ટ હોય એની આપણે ચર્ચા કરશું.